શું હકીકત છે ને તેને હત્યાનો પ્રયાસ આત્મહત્યાની કોશિશ પણ કરી છે? શું રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં મનસુખભાઈ ડાભી તથા અલ્પેશભાઈ સાબરિયાને તારીખ 17ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેઓ મરણ ગયેલ હોય. ત્યારબાદ તેમના પુત્ર વિનયભાઈ ડાભીએ તેમના પિતા તથા અલ્પેશભાઈ સાબરિયાને પાડોશમાં રહેતા જીણા ભગત ઉર્ફે જીણા વિઠ્ઠલ ગોહિલ એ દારૂમાં ભેળસેળ કરી, ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને દારૂ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલની જાહેરાત કરતા, જે બાબતે તેમની ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ બી ડિવિઝન પીઆઈ જીયા ચૌહાણ તથા ડિસ્ટાફ પીએસઆઈ ચૌધરી વગેરેની ટીમે તપાસ તજવીજ કરતા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાથી જાણવા મળેલ કે આ જીણા ભગતે તેના માણસ અલ્પેશ સાબરિયા પાસે દારૂ મંગાવી અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ. હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે વિશેષ પુરાવા મેળવવા તપાસ તજવીજ પીઆઈ ચૌહાણ કરી રહ્યા છે. હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એવું છે કે આ જીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોય. પોલીસ રેડ કરવા આવેલ ત્યારે એકવાર આ મનસુખભાઈ મરણ જનાર મનસુખભાઈ ડાભીએ આ જીણા ભગતનું ઘર પોલીસને બતાવેલ હતું, જેનું બંદૂક રાખેલ, તેમજ એનું મકાન પડાવી લેવાનો પણ જીણા ભગતનો ઈરાદો હોય, જે બાબતે પણ તે અવારનવાર આ મનસુખભાઈ ડાભીને પ્રેશર કરતા હોય. હાલે પ્રાથમિક તપાસમાં આ કારણ ખુલવા પામેલ છે. તેમ છતાં વિશેષ તપાસ આ બાબતે ચાલી રહી છે. જીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ થયેલ છે. એ સિવાય બીજું કોઈ એનું કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો જણાઈ આવ્યો નથી. એ બાબતે દેશી દારૂના જેટલા ત્યાં વેચાણ કરે છે તે તમામ ઉપર રેડો કરવામાં આવી રહેલ છે, અવારનવાર રેડો કરવામાં આવી રહેલ છે. તેમજ આ બાબતે ક્યાંથી આવેલ તે બાબતે પણ વિશેષ તપાસ ચાલુ છે.